જય જલારામ। લોહાણા મહાજનની ચૂંટણી જ્યારે આખરી ઓપમાં જઈ રહી છે ત્યારે થોડા દિવસો પહેલા મારા દ્વારા એકતા પેનલને ટેકો આપવામાં આવ્યો હતો। મિત્રો, પરિવર્તન પેનલના ઉમેદવારો દ્વારા જે રીતનો સોશિયલ મીડિયાની અંદર બફાટ કરવામાં આવે છે કે 2016ની અંદર મેં ચૂંટણી માંગી હતી અને ચૂંટણી આપી છે। મિત્રો, મહાજનની અંદર કોઈ સમાજની અંદર ચૂંટણી લાવી અને બે ભાગ કરવા એ કોઈ ગર્વ લીધા જેવી બાબત નથી। પરિવર્તન પેનલના ઉમેદવારો તમારી પાસે આવે ત્યારે એને અવશ્ય એક પ્રશ્ન પૂછો કે તમે સમાજ માટે શું કામ કર્યું છે, તમે સમાજને કયું અનુદાન આપ્યું છે, તમે સમાજને શું ઉપયોગી થયા છો। માત્ર ને માત્ર બે ભાગ પાડવા સિવાય એ લોકોનું કોઈ કામ રહ્યું નથી। જ્યારે ગોવિંદભાઈ દેવાણી દ્વારા 2016ની અંદર 45 લાખ રૂપિયા જેવી માતબર રકમ બહારના શહેરોમાંથી ભેગી કરી, કેશોદના લોકો પાસેથી ભેગી કરી અને જ્યારે એક નવા સમાજની રચના થતી હતી ત્યારે ચેરિટી કમિશનની અંદર કેસો કરવાવાળા પરિવર્તન પેનલના જ સભ્યો હતા। પરિવર્તન પેનલના ઉપાધ્યક્ષ અને અધ્યક્ષ પદના ઉમેદવારોને જ્યારે 2016ની અંદર 1.5 વર્ષ માટે તક આપવામાં આવી હતી ત્યારે તેઓએ 7 થી 8 લાખ રૂપિયાનો જે લોહાણા મહાજન મંડળની અંદર ખર્ચ કર્યો છે, જેનો કોઈ હિસાબ કિતાબ કે કોઈ ત્યાં ખર્ચ કરેલો હોય એ જણાતું નથી। ત્યારબાદ ગોવિંદભાઈ દેવાણીના રાજીનામા બાદ જે 7 લોકોની નિમણૂક કરવામાં આવી હતી એમાંના એક ઉમેદવાર પણ પરિવર્તન પેનલ સાથે જોડાયેલા છે। એઓએ 2.5 વર્ષની અંદર શું કર્યું એવો એ સ્પષ્ટ વાત કરે। જ્યારે 2016ની અંદર ગોવિંદભાઈ દેવાણી દ્વારા રૂપિયા 70 લાખ રૂપિયાની રકમનો નવો પાર્ટી પ્લોટ બનાવવામાં આવ્યો અને જે અત્યારે કેશોદ લોહાણા રઘુવંશી સમાજ માટે અત્યારે ઉપયોગી થઈ શકે તેવી સ્થિતિની અંદર છે। મિત્રો, શાંતિલાલભાઈ પોપટ દ્વારા રૂપિયા 30 લાખ રૂપિયાનો અનુદાન ભેગું કરી અને વિદ્યાર્થી ભવનનું રિનોવેશન કામ કર્યું અને જ્યારે લોહાણા મહાજનની સ્થિતિ લગ્ન પ્રસંગ કે કોઈ ફંક્શન કરવાની નહોતી ત્યારે આ જે હોલ બન્યો છે એ રઘુવંશીઓ માટે આશીર્વાદ સમાન બન્યો હતો। જ્યારે 2.5 વર્ષ પહેલા નવા 7 લોકોને મહાજનની અંદર નિમણૂક કરવામાં આવી ત્યારે એના પછીના વર્ષે ડૉક્ટર સ્નેહલ તના સાહેબ દ્વારા નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું હતું અને એમાં જે રકમ વધારી એ જે રોજિંદા જે મહાજનની અંદર ખર્ચાઓ છે એમાં એ ઉપયોગમાં લેવામાં આવ્યા હતા। પરંતુ જે ગયા વર્ષે નવરાત્રિ થઈ એ પોતાના અંગત સ્વાર્થ માટે એ નવરાત્રિની અંદર નફો કરવો તો એક નંબરની વાત છે, પરંતુ એમાં નુકસાની કરી અને એ મહાજનને સોંપી લેતી આ છે પરિવર્તન પેનલના ઉમેદવારો। એટલે તમારે લોકોએ 16 તારીખે એક નિર્ણય લેવાનો છે કે તમારે જે લોકો સમાજના બે ભાગ કરે છે એને પસંદ કરવા કે જે સમાજ માટે કંઈ ને કંઈ વિકાસ કરી ચૂક્યા છે અને હજી વિકાસ કરવાના છે એ લોકોને મત આપવો। મારી વિનંતી છે કે સૌ લોકો એકતા પેનલને મત આપે। એનો ક્રમાંક નંબર 1 છે અને આપણે મતદાનનો સમય સવારે 7 વાગ્યાથી લઈ અને સાંજના 6 વાગ્યા સુધીનો છે। તો સ્પષ્ટપણે વધારેમાં વધારે લોહાણાના જે 18 વર્ષથી ઉંમરના વધુ ઉંમરના જે સભાસદો બન્યા છે એ લોકો વધારેમાં વધારે મતદાન કરે એવી અભ્યર્થના। જય જલારામ।